નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર ભાવનગરથી। ડિસ્ટ્રિક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં બબાલ થઈ। વકીલના વિજય સરઘસ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ડિસ્ટ્રિક્ટ જજે ઢોલ નગારા બંધ કરવાનું કહેતા વિવાદ થયો। બાર કાઉન્સિલ ગુજરાતમાં વિજય મળતા વકીલનું સરઘસ કળાયું હતું। ભાવનગરના વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાનું રૂપમ ચોકથી કોર્ટ સુધી સરઘસ નીકળ્યું હતું। વિજય સરઘસ કોર્ટ નજીક પહોંચતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાંથી નીચે ઉતર્યા। જજ એચ.એસ. મુલિયાએ પહેલા અભિનંદન આપ્યા, પછી ઢોલ નગારા બંધ કરવા કહ્યું। ઢોલ નગારા બંધ કરવાનું કહેતા જ વકીલ અને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આખા મામલાને લઈને ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા વકીલ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે પત્ર લખાયો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગરને પત્ર લખી દેવાયો છે। ભાવનગરના વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાના વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજેતા જાહેર થતાં આ વિજય સરઘસ કળાયું હતું અને કોર્ટ પરિસરમાં પહોંચ્યો ત્યારે મામલો બીચક્યો। ભાવનગર જિલ્લા અદાલતના જજ એચ.એસ. મુલિયા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું છે। ઘટનાને અદાલતની અવમાનના ગણાવી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। બાર કાઉન્સિલ અને ગુજરાત હાઈકોર્ટને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ પણ ઉઠી છે। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારે આખો વિવાદ સર્જાયો, વિવાદ તો વિડીયોમાં પણ છે, પરંતુ હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગરને પત્ર લખીને તુરંત તાત્કાલિક વકીલ વિરુદ્ધ પગલાં લેવાની વાત છે। જે બિલકુલથી તાજેતરમાં જ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ અને તે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાવનગરના જે એક વિજેતા ઉમેદવાર છે તેઓ પોતાના વતન પહોંચ્યા હતા અને વતનમાં પહોંચ્યા બાદ જે પ્રકારે વિજય સરઘસ તેઓ કાઢી રહ્યા હતા અને તે દરમિયાન આપ વિડીયોમાં જોઈ શકો છો તેમ કોર્ટની બહાર આ પ્રકારે જે સરઘસ નીકળી રહ્યું હતું, ત્યારબાદ એક ન્યાયાધીશ છે તે બહાર આવીને તેમને રોકતા જે સમગ્ર મામલો બીચક્યો હતો અને બંને વચ્ચે જે શાબ્દિક ટપાટપી છે તે થઈ હતી અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયો હતો અને ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા હવે આ વકીલ વિરુદ્ધ પગલાં લેવાની માંગ છે તે કરવામાં આવી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ગુજરાત હાઈકોર્ટ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટને જે સખત પગલાં લેવાની માંગ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે વિવાદ ઉઠ્યો છે તે વિવાદ હવે સમગ્ર મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હવે વકીલ વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે। જી બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો વકીલ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાય તેવી માંગ હવે ઉઠી છે, કારણ કે જજનું અપમાન કોર્ટ પરિસરમાં કરવામાં આવ્યું। જજે પહેલાં અભિનંદન પણ પાઠવ્યા, પરંતુ ત્યારબાદ જજે કહ્યું કે ડીજે જે છે, ઢોલ નગારા જે છે તે કોર્ટ પરિસરમાં બંધ હોય તો વધારે સારું। આ મામલાને લઈને વકીલે અચાનક જ આક્રોશિત થઈને જજનું અપમાન કરી નાખ્યું અને તેને લઈને હવે મામલો આગળ વધી ગયો છે। ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા વકીલ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। એની સાથે પત્ર લખાયો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગરને આ પત્ર લખાયો છે।